આજે દેશની નજર અમદાવાદ પર છે, જ્યાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની મેગા મેચ રમાશે। હાલમાં ત્યાંનું વાતાવરણ કેવું છે અને શું પરિસ્થિતિ છે, આવો જાણીએ અમારા સહયોગી કેતન જોશી પાસેથી। કેતનજી, આઈપીએલની ફાઇનલ મેચને લઈને કેવો છે માહોલ અત્યારે અમદાવાદના સ્ટેડિયમમાં ની બહાર છો તમે? જો માહોલ હું બોલીશ નહીં, પરંતુ તમે જ જોઈ લો કે માહોલ કેવો છે। અને અત્યારે અહીંયા બધા વોકઅપ કરી રહ્યા છે આરસીબીને। પંજાબ પણ ફાઇનલમાં છે, પરંતુ પંજાબના સપોર્ટર ઓછા છે, આરસીબીના જ સપોર્ટર તમને વધારે દેખાય છે। આપ જોઈ શકો છો કે હવે 1 લાખ લોકો પ્રવેશ લેવા માટે બસ મિનિટો ગણી રહ્યા છે। 4:30 વાગ્યે છે, એમને પ્રવેશ આપવામાં આવશે। આવો આપણે લોકો સાથે વાત કરીએ। તમે અહીંયા કોને બકઅપ કરો છો અને કઈ ટીમ જીતશે? વિરાટ કોહલી, આરસીબી। પંજાબ પણ એવું કહે છે કે અમે જીતી જઈશું। પંજાબ નેક્સ્ટ યર પંજાબ જીતી જશે। પંજાબના પણ સમર્થકો છે। શું પંજાબ શા માટે જીતશે? આ કહે છે કે વિરાટ કોહલી છે આરસીબી। શ્રેયસ અય્યર કપ્તાનીમાં 3 વખત આવ્યું છે। ચાન્સ ઝરણા જુઓ, અહીંયા આરસીબી નો મેચ છે, મતલબ કે 10 સમર્થકમાંથી 9 છે એ આરસીબીના ફેન છે। પરંતુ આ તો મેચ છે। પંજાબ છે એ હંમેશા ઓફબીટ રમત રમવા માટે આ ઇનિંગ્સમાં જાણીતું બન્યું છે। તો હવે જ્યારે અંદર પ્રવેશ મળશે અને 7:30 વાગ્યે મેચ શરૂ થશે ત્યારે જ ખ્યાલ આવશે। અત્યારે આપ જોઈ શકો છો કે હજારો લોકો અહીંયા આ ગેટ નંબર 1 થી પ્રવેશ લેવા માટે ઉત્સુક છે। અને 6 વાગ્યે શંકર મહાદેવનની રાષ્ટ્રભક્તિ ગીત ઉપરથી છે એ આખું આ કાર્યક્રમ છે એ શરૂ થશે। અને હવે એ જોવાનું છે કે કોણ જીતશે। તમે કોઈ પણ ખૂણામાં જુઓ ત્યાં બધા જ આરસીબીના તમને ફેન દેખાશે। હજુ એક ફેન સાથે વાત કરીએ। તમે आरसीबी ने सपोर्ट करो છો, क्या दलील है कि आरसीबी जीतશે? ओनली आरसीबी। मैं इधर एक लाइव स्टेटमेंट देना चाहता हूँ। वी हैव वॉन द वॉर, नाउ वी आर गोइंग टू विन द बैटल। બિલકુલ, તો આરસીબી માટે અહીંયા બધા જ ઉત્સુક છે, પરંતુ મેચ છે 2020 નો। હવે જોઈએ કે જો જીતા હોય સિકંદર 20 ઓવરની મેચમાં જે સાતત્યપૂર્ણ રમશે, જે ફાઇટર બનશે, એ જ આ ચેમ્પિયન ટ્રોફીને પોતાના ઘરે લઈ જશે। જી ઝરણા। જી કેતનભાઈ, ખૂબ જ જોશ અહીંયા આગળથી જોવા મળી રહ્યો છે અને આપ લગભગ 2-2.5 વાગ્યાથી અમારી સાથે લાઈવ આપણી ચેનલ ઉપર તમે જોડાઈ રહ્યા છો અને આપી રહ્યા છો। આવો જ માહોલ કેટલા સમયથી છે? કેટલો જુસ્સો આ ક્રિકેટ ફેન્સની અંદર અત્યારે જે આપણને દેખાઈ રહ્યો છે? ક્યારથી આ લોકો બધા અહીંયા આગળ ભેગા થયા છે અને મેચના માટે અંદર સ્ટેડિયમમાં પ્રવેશની રાહ જોઈ રહ્યા છે? હજી વધુ જુઓ, હવે પ્રવેશ શરૂ થઈ ગયો છે અને લોકો ધીરે ધીરે અંદર જઈ રહ્યા છે। હું કેમેરામેન કૌશલને કહીશ કે એ કેમેરા ઉપર કરીને દેખાડે કે હવે ગેટ નંબર 1 થી પ્રવેશ શરૂ કરી દીધો છે। અને લોકોનો ઉત્સાહ એટલો હતો કે બપોરે 1 વાગ્યાથી અહીંયા આવી ગયા છે। 4:30 એન્ટ્રી, એટલે કે 3-3, 4-4 કલાક અગાઉ અહીંયા આવી ગયા છે। હવે જ્યારે અંદર જઈ રહ્યા છે ત્યારે એનો ઉત્સાહ બમણો રહ્યો છે અને જોવાનું રહેશે કે આખિર કોણ અહીંયાથી જીતે છે, આરસીબી કે પંજાબ। જી આપનો આભાર મને આ લાઈવ માહિતીઓ આપવા માટે। અને આપણે જોઈ રહ્યા છે કે આજે આઈપીએલની ફાઇનલ મેચ અને તેની એન્ટ્રી અત્યારે શરૂ થતી આપણને દેખાઈ રહી છે। એક ક્રિકેટ ફેન્સની અંદર, આઈપીએલના ફેન્સની અંદર ભારી જોશ। આની વચ્ચે જ આપણે